નમસ્કાર મિત્રો, પેલી કહેવત છે ને કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ, એટલે કે જૂનું એ જ સોનું કહેવામાં આવે છે. તો મિત્રો, આજે હું તમને એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું. સરસ મજાના એક છોડની વાત કરવા જઈ રહ્યો છું, જે બધા છોડથી અલગ જ છે. કારણ કે મિત્રો, જ્યારે પહેલાંના જમાનામાં જ્યારે મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હતો, એમાં પણ જ્યારે ઉનાળો આવે અથવા તો હોળી મહિનો આવે ત્યારે ઘણા બધા મચ્છર ઉપદ્રવ થતો હતો. અને એ સમયે શું કરવામાં આવતું હતું? તો મિત્રો, એ સમયે લીમડાના પાનની ધૂણી કરવામાં આવતી હતી. ઘર હોય કે આજુબાજુના વિસ્તારની અંદર લીમડાના પાનની ધૂણી કરવામાં આવતી હતી. પરંતુ શું મિત્રો, દરેક વ્યક્તિ એ સમયે પણ લીમડો એમને મળી રહેતો હશે? અથવા તો લીમડાનું ઝાડ ઉગાડવું એટલે ઘણું અઘરું હતું, કારણ કે ઘણું મોટું વિશાળ ઝાડ થતું હોય છે અને દરેક વ્યક્તિના ઘરે લીમડાનું ઝાડ હોય એ પોસિબલ પણ નથી. તો મિત્રો, એ સમયે શું કરવામાં આવતું હતું? તો એ સમયે નાના નાના જે પ્લાન્ટ્સ જે છે એ પોતાના ઘરની આગળ ઉગાડવામાં આવતા હતા. અને એ જે પ્લાન્ટ્સ છે એ જે પ્લાન્ટ્સ હોય છે એના જે પાન હોય છે એને કચડીને એનું એક પ્રકારનું તેલ બનાવવામાં આવતું હતું અને એનું પછી દીવાની અંદર પૂરવામાં આવતું હતું. અને એવી રીતે જે મચ્છરો છે એ ભગાડવામાં આવતા હતા. તો મિત્રો, એ સમયે કદાચ લીમડાનું પણ તેલ બનાવતા હોઈ શકે છે. અને મિત્રો, એવી જેટલી પણ વનસ્પતિઓ હતી એ દરેક વનસ્પતિનું તેલ કાઢવામાં આવતું હતું. અને જ્યારે એ સમયે દીવા કરવામાં આવતા હતા, એટલે કે ખડીઓ જે કરતા હોય ત્યારે એની અંદર તેલ પૂરવામાં આવતું હતું. અને મિત્રો, એ જે તેલ જે છે એ જે વનસ્પતિ હોય એના પાનને કચડી એટલે કે ક્રશ કરી અને એનું જે છે એ તેલ બનાવવામાં આવતું હતું અને એને ખડિયામાં પૂરવામાં આવતું હતું. અને આખી રાત જે ખડીઓ લાગે અને એની અંદરથી જે નોર્મલી સ્મેલ આવે એટલે કે સુગંધ આવે અને એના કારણે જે મચ્છરો હોય અથવા તો નાના નાના જીવજંતુઓ હોય એ ભાગી જતા હતા. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું એક સરસ મજાના એવા જ પ્લાન્ટ્સની વાત કરવા જઈ રહ્યો છું, જેનું નામ તમે સાંભળેલું જ છે. અને અત્યારે પણ દરેક જગ્યાએ, એટલે કે તમે કોઈ પણ સ્ટોરમાં જશો, મોલની અંદર જશો, તો પણ એ પ્લાન્ટ્સ જે હું તમને જે પ્લાન્ટ્સનું નામ કહેવા જઈ રહ્યો છું એ પ્લાન્ટ્સનું નામ પ્રમાણે તમને જે મચ્છરને ભગાડવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એ તમને મળી જશે. એ કેમિકલ સ્વરૂપમાં અંદર મળી જશે. પણ મિત્રો, આજની આ વિડીયોની અંદર હું તમને એ નેચરલ વસ્તુ તમને બતાવીશ. તો મિત્રો, આ છે સિટ્રેનોલા ગ્રાસ. તો મિત્રો, તમે સાંભળ્યું જ હશે કે સિટ્રેનોલા જે છે એ મચ્છર ભગાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સિટ્રેનોલાની અગરબત્તી આવે છે, સિટ્રેનોલાની એક લિક્વિડ ફોર્મ પણ આવે છે, સિટ્રેનોલાનું રોલ-ઓન પણ મળી રહે છે. તો મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ સિટ્રેનોલા ગ્રાસ છે. આ જે ગ્રાસ છે એ બિલકુલ લીલી ચા જેવું છે, એટલે કે ગ્રીન ટી જેવું છે. તો મિત્રો, જ્યારે પણ લીલી ચા અને આને આ જે સિટ્રેનોલા ગ્રાસ છે એને કમ્પેર કરવાનું થાય, એટલે કે ઓળખવાનું થાય તો થોડું અઘરું છે. કારણ કે મિત્રો, આ બંને જે ઘાસ છે સિટ્રેનોલા અને જે લીલી ચા એટલે કે ગ્રીન ટી, એ બંને સેમ જેવા લાગતા હોય છે. પરંતુ બંનેની અંદર જે કન્ટેન્ટ આવે છે, બંનેની અંદર જે ગુણધર્મો આવે છે, બંનેની અંદર અલગ અલગ આવે છે. તો મિત્રો, આ જે છે એ સિટ્રેનોલા ગ્રાસ છે. અને જે લીલી જે ચા આવે છે એની વચ્ચેનો ડિફરન્સ પણ હું તમને કહી દઉં. તો લીલી જે ચા આવે છે એની અંદર આ જે દાંડી છે આ લાલ કલરની છે અત્યારે આપણી પાસે જે સિટ્રેનોલા ગ્રાસ છે. અને જે લીલી ચા આવે છે એની અંદર આ જે ડાળી છે એ ગ્રીન કલરની આવે છે. અને આ તમામ જે સિટ્રેનોલા ગ્રાસ છે તમે જોઈ શકો છો, એ તમામની જે ડાળી છે એ લાલ કલરની છે. અને આનું જે કન્ટેન્ટ આવે છે એની અંદર જે ગુણધર્મો કહેવામાં આવે છે, આના જે પાન છે એના જે ગુણધર્મો કહેવામાં આવે છે એ બિલકુલ લીલી ચા કરતાં અલગ હોય છે. અને મિત્રો, અત્યારે જે બજારની અંદર જે સિટ્રેનોલા મળે છે એ આ જ પત્તાને ક્રશ કરીને બનાવવામાં આવે છે. થોડું કેમિકલ યુઝ કરવામાં આવે છે. પણ મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ ટોટલી નેચરલ પ્લાન્ટ્સ છે. અને આના જે પત્તા છે એને જો તમે આવી રીતે ક્રશ કરી અને જો સુગંધ તમે લેશો તો એકદમ સિટ્રેનોલા જે આપણે બજારમાં જે તેલ મળે છે, સિટ્રેનોલાની જે અગરબત્તી મળે છે એના જેવી જ આની સુગંધ આવતી હોય છે. અને મિત્રો, આ જે પાન છે એને જો તમે તોડી ક્રશ કરી અને એને જો ઘરની અંદર એનું ધૂપ કરવામાં આવે, ધુમાડો કરવામાં આવે અથવા તો ગમે તે રીતે એનો જો ઘરની અંદર રાખવામાં આવે
અથવા તો પોસિબલ હોય તો ઘરની બહાર પણ તમે આ જે ઘાસ છે એને તમે લગાવી શકો છો. સરસ મજાની સુગંધ આવે છે. તો તમે તમારા ખિસ્સાની અંદર પણ જો આ વસ્તુને જો તમે રાખો છો, આના જો 4-5 પત્તા તોડીને, તો જેમ જેમ એનું જે ઓઇલ નીકળે છે એટલે કે તેલ નીકળે છે એમ એની અંદરથી સુગંધ આવતી હોય છે. મિત્રો, આ સરસ મજાનો પ્લાન્ટ છે એને ઘરની આગળ છાયા અને તડકામાં બંનેની અંદર તમે લગાવી શકશો. ઘરની બહાર જ્યારે નીકળતા હોય ત્યારે આ જો પ્લાન્ટ્સ લગાવવામાં આવે તો મચ્છર અને અન્ય જે કીટાણુઓ છે, જીવજંતુઓ છે, એનાથી આપણને પ્રોટેક્ટ કરે છે, રક્ષણ આપે છે. મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એનું મલ્ટિપ્લિકેશન ખૂબ જ સરળ છે, કારણ કે જો તમે એક જ પ્લાન્ટ્સ કદાચ લઈ લો છો તો એનામાંથી તમે બીજા ઘણા બધા પ્લાન્ટ્સ ઉગાડી શકો છો. કારણ કે આવી રીતે જુઓ, અહીંયાથી બીજા લીલી ચાની જેવું જ છે, સેમ ટુ સેમ, પણ આ જે છે એનો કલર જે છે એ થોડો ડિફરન્ટ આવશે સિટ્રિનોલા ગ્રાસનો. સિટ્રિનોલા ગ્રાસ છે, સિટ્રિનોલા કદાચ પ્લાન્ટ્સ જે આપણે કહીએ છીએ એ અલગ આવતો હોય છે, પણ સિટ્રિનોલા ગ્રાસ જે છે એ આ જ રીતનું આવશે. અને આ જે ગ્રાસ છે એને ઓળખવાની જે મેઇન જે સિસ્ટમ છે એ આ છે કે એની જે દાંડી આવે છે એ લાલ કલરની અને ઉપરના જે પત્તા હોય છે એ ગ્રીન કલરના હોય છે. એનું મલ્ટિપ્લિકેશન નીચેથી બીજા પ્લાન્ટ્સ નીકળતા જ હોય છે અને એ જે પ્લાન્ટ્સ નીકળે છે એમાંથી જ એનું મલ્ટિપ્લિકેશન થાય છે. પાનની સુગંધ લેશો તો બિલકુલ સિટ્રિનોલાની અગરબત્તી જેવી હોય છે. એટલે જ્યારે પણ તમારે જો પરચેસ કરવાનો થાય પ્લાન્ટ્સ, તો સિટ્રિનોલાનું પાન નાનકડું તોડી એની સ્મેલ લઈ અને આવી રીતે આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ આ જે પ્લાન્ટ્સ છે એ તમારે ખરીદવાનો રહેશે. મિત્રો, આ જે પ્લાન્ટ્સ છે એ ગરમીની અંદર સૌથી વધારે ફાલતો હોય છે. હું તમને જો બીજી વાત કરું તો જ્યારે મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે, એટલે કે બીજા મહિના પછી ઉનાળાની શરૂઆત અને હોળી મહિનો જ્યારે આવતો હોય ત્યારે ઘણી વખત મચ્છરો બહુ બધા થતા હોય છે, ઘણી બધી ઉપદ્રવ થઈ જતો હોય છે. ત્યારે આ પ્લાન્ટ્સ જે છે એની જે ઉગવાની જે સિસ્ટમ છે એ પણ ફાસ્ટ થઈ જતી હોય છે. એટલે મચ્છર અને આની સાથે ઘણો બધો સંલગ્ન છે, કારણ કે તે જ સમયે આ જે પ્લાન્ટ્સ જે છે એ સારી રીતે ગ્રો થવાનો ચાલુ થઈ જતો હોય છે. તો મિત્રો, સરસ મજાના આ જે સિટ્રિનોલા પ્લાન્ટ્સ છે એ આપણી હેલ્થ માટે સારો છે. અત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને જે કેમિકલવાળી જે અગરબત્તીઓને બધું વાપરવામાં આવે છે એની સરખામણીમાં જો આ પ્લાન્ટ્સ તમે તમારા ઘરે લગાવો તો વધારે સારું રહેતું હોય છે. અને આમાંથી તમે બીજા પ્લાન્ટ્સ બનાવી અને પણ તમારા ઘરની આજુબાજુ તમે લગાવી શકો છો. તો મિત્રો, સરસ મજાના પ્લાન્ટ્સની આજના વિડીયોની અંદર આપેલી ઇન્ફોર્મેશન જો તમને ગમી હોય, અમારી માહિતી જો તમને ગમી હોય, તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.